હાસ્યને શ્રેષ્ઠ દવા માનવામાં આવે છે, પરંતુ તેમ છતાં લોકો ખુલ્લેઆમ હસવાનું ટાળે છે. આ જ કારણ છે કે દર વર્ષે મે મહિનાના પહેલા રવિવારે વિશ્વ હાસ્ય દિવસ ઉજવવામાં આવે છે અને આ દિવસની ઉજવણીનો હેતુ હાસ્યના અસંખ્ય ફાયદાઓ વિશે જાગૃત લાવવાનો છે. આ વર્ષે આ દિવસ 4 મેના રોજ ઉજવવામાં આવ્યો હતો. હાસ્યને કોઈ ઉપચારથી ઓછું માનવામાં આવતું નથી, કારણ કે જ્યારે તમે દિલથી હસો છો ત્યારે શરીરને શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંનેને લાભ મળે છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. જ્યારે આપણે હસીએ છીએ ત્યારે આપણા શરીરમાં એન્ડ્રોફિન નામના હોર્મોનનો ઉછાળો આવે છે, જેને ફીલ ગુડ હોર્મોન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એન્ડ્રોફિન ન ફક્ત આપણા મૂડને સુધારે છે, પરંતુ રોગ પ્રતિકારક કોષીની પ્રવૃત્તિને પણ વધારે છે, જેનાથી આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. મૂડ સુધરશે. હસવાથી મૂડ ખૂબ જ સારો થાય છે. ખુશી શોધવાનો આ એક સરળ અને અસરકારક રસ્તો છે. જ્યારે તમે હસો છો ત્યારે એન્ડ્રોફિન મુક્ત થાય છે, જે ખુશી, સંતોષ અને સુધારેલા મૂડની લાગણીઓને પ્રોત્સાહન આપે છે. આ ફીલ ગુડ હોર્મોન ઉદાસી, ચિંતા અથવા હતાશની લાગણીઓ સામે લડવામાં મદદ કરી શકે છે. બ્લડ પ્રેશર ઘટાડે છે. હસતી વખતે રક્તવાહિનીઓ પહોળી થાય છે, જે રક્ત પ્રવાહમાં સુધારો કરે છે અને આપણી ધમનીઓમાં પ્રતિકાર ઘટાડે છે. આ બ્લડ પ્રેશરનું સ્તર ઘટાડે છે અને હૃદયની સમસ્યાઓનું જોખમ ઘટાડે છે. હૃદય, ફેફસાં અને સ્નાયુઓ માટે શ્રેષ્ઠ. હસવાથી હૃદયની સાથે વિવિધ સ્નાયુઓ પણ સક્રિય થાય છે. જ્યારે તમે મોટેથી હસો છો ત્યારે આપણા હૃદયના ધબકારા અને રક્ત પરિભ્રમણ વધે છે, જે આપણા સ્નાયુઓને ઓક્સિજન તથા પોષક તત્વો પૂરા પાડે છે. આ ઉપરાંત હાસ્ય આપણી શ્વસન તંત્રને ઉત્તેજિત કરે છે. હસવું હૃદય, ફેફસાં અને સ્નાયુઓ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.